અમદાવાદમાં કોંગ્રેસે બાકી ઉમેદવારોની કરી જાહેરાત। ઓઢવ વોર્ડમાંથી કોંગ્રેસે કપિલ દેસાઈને આપી ટિકિટ। સૈફપુર બોઘાથી ભાવિક સોલંકીને ટિકિટ। પૂર્વ કાઉન્સિલર યશવંત યોગીના પત્નીને ઇન્ડિયા કોલોની વોર્ડમાંથી ટિકિટ। ભાઈપુરા હાટકેશ્વરથી ગૌરાંગ મકવાણાને ટિકિટ। કુબેરનગર વોર્ડમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન। કુબેરનગર વોર્ડમાંથી નિકુલ તોમર લડશે ચૂંટણી। ઓઢવ વોર્ડમાંથી કોંગ્રેસે કપિલને ટિકિટ આપી છે। તો સાથે જ પૂર્વ કાઉન્સિલર યશવંત યોગીના પત્નીને ઇન્ડિયા કોલોની વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી। ભાઈપુરા હાટકેશ્વરથી ગૌરાંગ મકવાણાની ટિકિટ અપાઈ। કુબેરનગર વોર્ડમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન અને કુબેરનગર વોર્ડમાંથી નિકુલ તોમર ચૂંટણી લડશે। ભાઈપુરા હાટકેશ્વરથી ગૌરાંગ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે। ઓઢવ વોર્ડમાંથી કોંગ્રેસે કપિલને ટિકિટ આપી છે। તો સાથે જ પૂર્વ કાઉન્સિલર યશવંત યોગીના પત્નીને ઇન્ડિયા કોલોની વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી। ભાઈપુરા હાટકેશ્વરથી ગૌરાંગ મકવાણાની ટિકિટ અપાઈ। કુબેરનગર વોર્ડમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન અને કુબેરનગર વોર્ડમાંથી નિકુલ તોમર ચૂંટણી લડશે। ભાઈપુરા હાટકેશ્વરથી ગૌરાંગ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે।